સવારનો નાસ્તો ખૂબ જ જરૂરી હોય છે કારણ કે નાસ્તાથી જ શરીરને દિવસભર માટેની એનર્જી મળે છે. પરંતુ સાથે જ મોટાભાગના લોકો સવારનો નાસ્તો ઝટપટ બની જાય તેવો અને પચવામાં સરળ હોય તેવો પસંદ કરે છે કારણ કે નાસ્તો કર્યા પછી કામ પણ કરવાનું હોય છે. આ જ કારણ છે કે મોટાભાગના લોકો નાસ્તામાં પૌવા ખાવાનું પસંદ કરે છે. જો તમે જરૂર કરતાં વધારે પૌવાનું સેવન કરો છો તો તેનાથી શરીરમાં કેટલીક આડઅસરો પણ થઈ શકે છે. કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધારે હોય છે તેથી તમારું વજન વધી શકે છે. સાથે જ પૌવા સફેદ ચોખામાંથી બને છે તેથી તેમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ વધારે હોય છે અને તે રક્તમાં શુગરનું પ્રમાણ વધારી શકે છે. કોઈ પણ ઘરમાં પૌવા બને તો તેને બનાવવામાં તેમાં તેલ, મગફળી, બટેટા, ફરસાણ જેવી વસ્તુઓ પણ ઉમેરવામાં આવે છે. આ પ્રકારની વસ્તુ ઉમેરવાથી તેમાં કેલરીનું પ્રમાણ વધી જાય છે. તેથી જો પૌવાને તમે પચવામાં હળવા ગણીને ખાઓ છો તો તમારા શરીરમાં કેલરીનું પ્રમાણ વધારે છે. આ જ કારણ છે કે નિયમિત રીતે અને વધારે પ્રમાણમાં પૌવા ખાવાથી બચવું જોઈએ. તો હાલ માટે આટલું જ રાખીએ છીએ. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરજો જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન્સ મળતી રહે.